તેજી સાથે કારોબાર જોવા મળી રહ્યો છે। કંપનીના પરિણામો પણ આવ્યા હતા, તો પહેલા પરિણામો પર નજર કરી લે। Q4ના પરિણામો જે હતા એ અનુમાન કરતાં પણ સારા જોવા મળ્યા હતા। કંપનીના પરિણામો તમે નજર કરશો તો કંપની ખોટમાં હતી અને ખોટમાંથી કંપની 390 કરોડના નફામાં આવી છે, એટલે ખોટમાંથી કંપની નફામાં આવી છે। એક મેજર એ રીઝન છે કે એની પરિણામો સારા જોવા મળ્યા પછી કંપનીનો જે નેટ પ્રોફિટ જે છે એમાં 16%નો મોટો ઉછાળો જોવા મળ્યો હતો। એ સિવાય તમે નજર કરશો તો છેલ્લા ક્વાર્ટરની સરખામણીમાં સારો એવો રેવન્યુ ગ્રોથ પણ જોવા મળ્યો હતો, તો ઓવરઓલ પરિણામો સારા જોવા મળ્યા હતા। અને એ પછી તમે નજર કરશો તો કંપનીમાં સારી એવી તેજી જોવા મળી છે। અને એ સિવાયના બીજા રીઝન પણ છે। NMDC જે છે પહેલી માઇનિંગ કંપની બની ગઈ છે આ મહિનામાં, અને ઓવરઓલ જોવા જાઓ તો FY ફર્સ્ટ વનમાં જોવા જાઓ તો 53 MTPAનું પ્રોડક્શન પણ કંપનીએ કરેલું છે, તો ઓવરઓલ પ્રોડક્શન કંપનીનું વધ્યું છે, જેના કારણે કંપનીને આવક અને નફામાં સારો એવો વધારો જોવા મળ્યો છે। એ સિવાય તમે નજર કરશો તો જે ગ્લોબલ સપ્લાય અને ડિમાન્ડ જે છે એ પણ સારી એવી જોવા મળી રહી છે, સપ્લાય ચેન પણ સારી જોવા મળી રહી છે, જેના કારણે કંપનીને લોંગ ટર્મમાં પણ ગ્રોથ સારો જોવા મળી શકે છે। સાથે મેજરલી જોવા જાઓ તો મેટલ અને એલ્યુમિનિયમની પ્રાઇસ જે છે એને વધવાથી કંપનીને સારો એવો ફાયદો મળી રહ્યો છે, એ પણ એક રીઝન છે જેના કારણે કંપનીના પરિણામો સારા જોવા મળ્યા છે। અને લાસ્ટ નજર કરશો તો કંપનીનો FY 27માં જોવા જાઓ તો 6,000 કેપેક્સ એક્સપાન્શનની કંપનીએ જાહેરાત કરેલી છે, તો કેપેક્સ એક્સપાન્ડ કરશે તો એના કારણે પણ કંપનીને લોંગ ટર્મમાં સારો એવો ફાયદો મળી શકે છે। સાથે જોવા જાઓ તો 2030 સુધી એ કંપનીએ ટાર્ગેટ રાખ્યું છે કે 100 MTA જેટલું ઉત્પાદન કરી શકશે। અત્યારે કંપનીની પાસે કેપેસિટી જોવા જાઓ તો 53 MTPAની છે, જેની જગ્યાએ કંપની 100 સુધીનો ટાર્ગેટ રાખેલી છે। ત્યાં પણ જોવા જાઓ તો એમનું જે ટાર્ગેટ જે છે એ પણ 50% ઇન્ક્રીઝ કરી દીધેલું છે, તો ત્યાં પણ એક સારો એવો મોટો ઉછાળો જોવા મળી શકે છે, પ્રોડક્શન કેપેસિટી વધારશે એના કારણે। પછી ઓવરઓલ જોવા જાઓ તો આ બધા રીઝન હતા જેના કારણે તમે નજર કરશો તો NMDCમાં સારી એવી તેજી સાથે કારોબાર જોવા મળી રહ્યો છે। યસ, ક્લિયર। તો આ એક્શન અત્યારે ફિલહાલ NMDCમાં જોવા મળી રહ્યું છે। આભાર મિરલ, આપનો અમારા સાથે જોડાવા